નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની ને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો નવસારી જિલ્લામાં ભાજપમાં સ્ફોટક સ્થિતિ સર્જાઈ છે. જલાલપુર તાલુકા ભાજપ સંગઠનનું માળખું વિખેરાયું. સંગઠનના વધુ 3 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા. તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ પટેલે રાજીનામું આપી દીધું છે. એસસી મોરચાના મહામંત્રી રાજેશ રાઠોડે પણ રાજીનામું આપ્યું તો કોષાધ્યક્ષ રણજીત વાંસિયાએ રાજીનામું ધરી દીધું. 4 દિવસમાં 21 હોદ્દેદારોના એક પછી એક રાજીનામા પડ્યા છે. જલાલપુર તાલુકા ભાજપનું સંગઠન માળખું અત્યારે વિખેરાઈ ગયું છે. તો 4 દિવસમાં 21 હોદ્દેદારોના રાજીનામા પડી જતા ભાજપમાં અંદરો અંદર ક્યાંક ખટરાગ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ પહેલી વાર નથી કે કોઈ 4 નેતાઓએ એક સાથે રાજીનામા આપ્યા હોય. હું આજે જે આ નવી નિમણૂક થઈ તેમાં જે જલાલપરને જે અન્યાય થઈ રહ્યો છે તેના વિરોધમાં હું મારું રાજીનામું આપું છું. પાર્ટી જોડે હું જોડાયેલો રહીશ. એક કાર્યકર્તા તરીકે જે મારી ફરજ છે તે હું પૂરી કરીશ અને પાર્ટીનું કામ કરતો રહીશ. મને પાર્ટી જોડે કોઈ પ્રોબ્લેમ નથી. વધુ અપડેટ સાથે સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, વધુ એક જે નેતાઓ છે ભાજપના જ્યાં રાજીનામા પડી ગયા છે, અત્યાર સુધીમાં 21 રાજીનામા. બિલકુલ ભાવિની, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે અને જે પ્રમાણે એક પછી એક જલાલપુર તાલુકાની અંદર પરિસ્થિતિ જે સામે આવી રહી છે તે જોતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે જલાલપુર તાલુકા ભાજપની અંદર સ્ફોટક પરિસ્થિતિ બની ચૂકી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વીતેલા 4 દિવસની અંદર કુલ 21 રાજીનામા પડ્યા છે અને આજે પણ જે રાજીનામા આપવામાં આવ્યા છે એની અંદર જલાલપુર ભાજપના તાલુકા પ્રમુખ જે છે હિતેશ પટેલ, સાથે જ કોષાધ્યક્ષ અને એસસી મોરચાના જે અધ્યક્ષ છે તેમણે રાજીનામા ધરી દીધા છે અને આ સાથે જ 4 દિવસની અંદર 21 રાજીનામા જે પડ્યા છે એ તમામ જલાલપુર તાલુકા ભાજપ સંગઠનના જે હોદ્દેદારો છે તેમના રાજીનામા પડ્યા છે. સાથે જ જિલ્લા ભાજપ સંગઠનની અંદર જે જલાલપુર તાલુકાના આગેવાનોને હોદ્દેદારો તરીકે નિમણૂક આપવામાં આવી હતી તેમના પણ રાજીનામા પડ્યા છે. એની અંદરથી સીધી જ બાબત સ્પષ્ટ થઈ રહી છે કે જલાલપુર તાલુકાની અંદર ભાજપની અંદર કંઈ પણ સમૂહસૂત્રું રહ્યું હોય એવું લાગી નથી રહ્યું અને બીજી તરફ 21 રાજીનામા પડતા જલાલપુર તાલુકા ભાજપનું સંગઠન વિખેરાયું હોય તેવી સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે. આભાર માહિતી માટે.